પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ફરી એક વખત આપની સમક્ષ પ્રભુના વચનો શેર કરવા માટેની સુંદર તક પ્રભુ પિતા આપી છે. હું પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમ આપણે અત્યારે બકુલભાઈ જે પ્રમાણે આપણે નોટિસીસમાં જણાવ્યું કે આ વર્ષનું આપણું જે થીમ છે એ રોલ આઉટ કરવામાં આવ્યું છે, તો આજનો જે આપણું જે મનન રહેવાનું છે એ આપણે એ થીમની શરૂઆતના ભાગરૂપે આપણે જોવાના છે. એટલે એ થીમને આજે એક રીતે આપણે ઇન્ટ્રોડક્શન તરીકે જોવાના છે, અને એમાંથી આપણે જ્યારે આજનું આ વર્ષનું જે આપણું મનન છે અને કે જે મનન રહેવાનું છે કે જે શિષ્યપણા ઉપર કે ડિસાઇપલશીપ ઉપર રહેવાનું છે, બરાબર. આપણે ગયા વર્ષનું અને એના પહેલાના વર્ષોમાં પણ આપણે જે બધી બાબતો જોઈ ગયા, અને એમાં આપણે એ બાબત ઉપર એને તાત્પર્ય ઉપર આવીએ છીએ કે આપણે જો હવે ખ્રિસ્તી જીવનમાં ઓલરેડી છે તો વોટ ઇઝ નેક્સ્ટ ફોર મી, બરાબર. કે આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય કે શિષ્યાઓ છે તો વોટ ઇઝ નેક્સ્ટ ફોર મી, હવે મારા માટે આગળ બીજું શું, એમ કરીને આપણું હવે મનન રહેવાનું છે, બરાબર. તો જે પ્રમાણેનું જે થીમ આપવામાં આવ્યું છે શું કે બિકમિંગ ટ્રુ ડિસાઇપલ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ, being rooted, anchored and built up in him, બરાબર. જે આપણું જે આધાર વચનો જે છે એમાં શું તો કે છે કે તેનામાં જળ ઘાલેલા અને સ્થાપાયેલા, બરાબર. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જળ ઘાલેલા, અને એમાં એટલે અહીંયા તમે જો જોવા જાવ તો પેલી ખેતીવાડીની લેંગ્વેજ અને બિલ્ડિંગની લેંગ્વેજ, અને જળ ઘાલેલા એ ખેતીવાડીની અને સ્થપાયેલા કે બિલ્ટ અપ, એટલે એના ઉપર એટલે હું ચોક્કસપણે માનું છું કે આ વર્ષ દરમિયાન આપણે જે મનોમાં પ્રભુ આપણને પુષ્કળ એના વચનોનો આશીર્વાદ આપશે, બરાબર. તો એના ભાગરૂપે આજે જ્યારે આપણે જોનાર છે તો એને તો આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે જોઈશું, કેમ કે અહીંયા બી તમે જોજો પાઉલે જે કલોસીના વિશ્વાસીઓને જે પત્ર લખ્યો અને એમાં જે પાઉલે જે શરૂઆત કરી એના બેસિસ ઉપર આપણે જો જોવા જઈએ તો પાઉલ એક રિયાલિટીથી શરૂઆત કરી રહ્યો છે. આપણે પણ જ્યારે આ વર્ષે જ્યારે આપણે જો શિષ્યપણાની વાત કરીએ કે ડિસાઇપલશીપની વાત કરીએ કે એમાં કેવી રીતના આપણે આગળ વધુ એની જો વાત કરીએ તો એ બહુ અગત્યનું બની રહે છે કે આપણે થોડું સ્ટેપ બેક કરીને થોડું રિફ્રેશિંગ કરી લઈએ કે રિકેપિંગ કરી લઈએ. અમે લોકો શુક્રવારની રાતની બાઇબલ સ્ટડી કરી છે તો હંમેશા અમે એક રિકેપિંગ કરીએ છીએ કે ભાઈ ગયા અઠવાડિયા સુધી આપણે શું મનન કર્યું તો એનું થોડું રિકેપિંગ કરી લઈએ એટલે થોડું તાજું થઈ જાય. તો એવી જ રીતે આજે આપણે કશું એવું જ કરવાના છે કે જ્યારે આપણે એ શિષ્યપણામાં કેવી રીતના આપણે આગળ વધવું, કે જળ ઘાલેલા થવું, કે સ્થપાયેલા થવું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એમાં કેવી રીતના આગળ વધવું, ને એના માટે એ બહુ અગત્યનું બની રહે છે કે આપણે થોડું સ્ટેપ બેક કરીને એક રિયાલિટી કે આપણી જે ખરી ઓળખ છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કે કેટલી વખત શું છે કે આપણે કેટલી વખત એ આપણી આઈડેન્ટિટી જે ટ્રુ આઈડેન્ટિટી છે એ કદાચ ભૂલી જતા હોઈએ છીએ, અને એટલા માટે બહુ અગત્યનું બની રહે છે કે આજે આપણે ભેગા મળીને એ થોડું એના ઉપર રિફ્રેશ કરીશું, કે આપણે રિકેપિંગ કરીશું કે આપણી શું ટ્રુ આઈડેન્ટિટી છે, બરાબર. કેમ કે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જો ખરા અર્થમાં શિષ્ય છું તો એની એક મારી એક ઓળખ છે, કે મારી એક આઈડેન્ટિટી છે, મારું એક પ્રેઝન્ટ સ્ટેન્ડિંગ છે, કરંટ સ્ટેન્ડિંગ છે, બરાબર. તો એના ઉપર આપણે જ્યારે આપણે મનન કરવાના છે ત્યારે ખાલી એક જે છઠ્ઠી કલમ તમે જે તમારા બાઇબલ તો તમારી સમક્ષ ઉઘાડા રાખશો તો જે કલમ જે છે છઠ્ઠી કલમ, તેમાં પાઉલ કહે છે કે તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે, બરાબર. એટલે આનાથી પાઉલ શરૂઆત કરી રહ્યો છે, બરાબર. કે ત્યાં એ શું કહી રહ્યો છે કે આપણે પણ શું જોવાના છે, એ સ્ટાર્ટિંગ પોઈન્ટથી આપણે શરૂઆત કરવાના છે. અને એ જે છઠ્ઠા કલમની જે શરૂઆત છે, મને સ્લાઇડ આપશો? મેં એક સ્લાઇડ ઉપર બી મૂક્યું છે કે આજનું જે આપણું મનન રહેવાનું છે તો આ જે ફ્રેઝ છે છઠ્ઠા કલમની જે શરૂઆત છે એના ઉપર આપણું મનન રહેવાનું છે. અને એમાં એટલે શું કે આપણે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે, એના ઉપર આપણે આજે મનન કરનાર છે, બરાબર. તો આમાં આની પહેલા કદાચ જો આપણે થોડું બેકગ્રાઉન્ડ થોડીક મિનિટ આપણે કલોસીઓને જે પાઉલે પત્ર લખ્યો એનું જો થોડું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ તો પાઉલ અહીંયા કલોસામાંના વિશ્વાસીઓને આ પત્ર લખી રહ્યો છે, બરાબર. પહેલી કલમમાં તમે જો જોવા જાવ તો તે કહે છે કે કલોસામાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને એ આ પત્ર લખી રહ્યો છે. પછી બીજી તમે જો એક ઓબ્ઝર્વેશન તમે જો જોવા જાવ તો એમાં આપણને બીજા અધ્યાયની આપણે જે કલમો વાંચી અને જે પહેલી કલમ છે એમાંથી આપણને એક ઇન્ડિકેશન એવું મળે છે કે કદાચ આ એ વિશ્વાસીઓ છે કે જેમને પાઉલે રૂબરૂ એમને ફેસ ટુ ફેસ એમને મળ્યો નથી, બરાબર. એ કેવી રીતના તમે જો એનો જે બીજો અધ્યાય તેની જે પહેલી કલમ છે ત્યાં પાઉલ કહે છે હું ચાહું છું કે તમે એ જાણો કે તમારે સારું તથા જેઓ લાવદકીયમાં છે તેઓને સારું તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને સારું એટલો બધો યત્ન કરું છું.
એમ્પ્લિફાઈડ વર્ઝનમાં એ ક્લિયર આપણને સમજાવે છે કે ફોર આઈ વોન્ટ યુ ટુ નો હાઉ ગ્રેટ અ સ્ટ્રગલ આઈ હેવ ફોર યુ એન્ડ ફોર ધોઝ બિલીવર્સ ઓફ લાઉડિશિયા એન્ડ ફોર ઓલ હુ લાઈક યોરસેલ્ફ હેવ નેવર સીન મી ફેસ ટુ ફેસ. એટલે આપણને એક ઇન્ડિકેશન એવી રીતનું મળે છે કે કદાચ અહીંયા પાઉલ એ વિશ્વાસોને લખી રહ્યો છે કે કદાચ એને એ મોઢામાં આ જ્યારે પત્ર લખી રહ્યો છે એ કેદખાનામાંથી ત્યારે હજુ સુધી એને મળ્યો નથી. તો આપણને પછી એક ક્વેશ્ચન એ થાય કે આ કેવી રીતના લોકો પ્રભુમાં આવ્યા હશે. તો આપણને એ પણ અહીંયા જોવા મળે છે ને. એ તો ત્યાં આપણને જો પહેલો અધ્યાય તેની 7મી અને 8મી કલમમાં તમે જો જોવા જાઓ તો ત્યાં પાઉલ કહે છે કે અમારા વહાલા સાથીદાર એપફ્રાસ પાસેથી તમે શીખ્યા તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. આત્મામાં તમારો જે પ્રેમ તે વિશે પણ તેણે અમને ખબર આપી. બરાબર. એટલે આપણને એક ઇન્ડિકેશન અહીંયા આવે છે કે જે સહકર્મી કે સહકાર્યકર જે હતો પાઉલની સાથે એપફ્રાસ, એના શિક્ષણ દ્વારા કદાચ આ કલોસામાંના મંડળીના લોકો એ પ્રભુની ઓળખમાં આવ્યા હશે. પણ આ બધી બાબતો તમે જો જોવા જાઓ તો એની સાથે સાથે ત્યાં શરૂઆતની મંડળીનો એક નોર્મલ એક પ્રોબ્લેમ પણ હોતો હતો. જે એક કોમન પ્રોબ્લેમ એ શરૂઆતની મંડળીમાં ચાલતો આવતો હતો અને એ તો શું હતો તો કે જે યહૂદીમાંથી જે ખ્રિસ્તી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા થયા એ લોકો એ બાબતનું ઇન્સિસ્ટ કરતા હતા કે ભાઈ જીસસ ક્રાઇસ્ટ ઇઝ નોટ ઇનફ. ઈસુ ખ્રિસ્તની સાથે સાથે તમારે નિયમ પ્રમાણેના કેટલાક રિચ્યુઅલ્સ બી તમારે ફોલો કરવા જોઈએ. એ ઇન્સિસ્ટ એ તમે જો પાઉલના પત્રો જોશો કે તમે ઇવન પ્રેરિતોના કૃત્યોમાં પણ તમે જોશો તો એ બહુ ક્લિયર દેખાઈ આવે છે કે જે શરૂઆતની મંડળીના જે યહૂદીઓમાંથી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા લોકો એ બાબતને ઇન્સિસ્ટ કરતા હતા કે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ એ કદાચ ઇનફ નથી. યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ, યુ હેવ ટુ ફોલો ધ લો. એ બાબત પણ સાથે સાથે બીજી બાબત શું થતી હતી કે જે વિદેશીઓમાંથી કે ગ્રીકમાંથી જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જે વિશ્વાસ કરનારા થયા તે લોકોનું કેવું રહેતું હતું કે પોતાની સાથે એક બેગેજ પણ લઈ આવ્યા કે જે પેગન કલ્ચર કે એ લોકોની જે મૂર્તિ પૂજા જે ચાલતી આવતી હતી એને પણ એ લોકોએ પૂરેપૂરી રીતે છોડી નથી. બરાબર. સો એટલે અહીંયા કેવી રીતનું એક રીતનું પેલું એવું ભેળસેળ ટાઈપનું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તો છે એટલે ઇટ્સ લાઈક વોટ યુ નો કે પેલું નથી મારી કલીગ જેમ મને કે સબ ભગવાન એક સમાન હોતે, પણ એવું નથી હોતું. એવું જ કદાચ કે આ ગ્રીકમાંથી જે વિદેશીઓમાંથી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારાઓ બી કદાચ એવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં એડ કરી દીધો. હું મારા જે વોટ એવર નંબર ઓફ ગોડ્સ છે એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એડ કર્યો, પણ એવું નથી હોતું. એટલે પાઉલ તમે જો જોવા જાઓ તો પ્રભુ અહીંયા પાઉલ પણ એક એના લીધે આપણને એક ફાયદો શું થાય છે કે કેટલીક કલમો અહીં પાઉલ જે બતાવે છે બહુ સોલિડ કલમો આપણને ત્યાં જોવા મળે છે. જેમ કે તમે જો બીજો અધ્યાય તેની 9મી કલમ જુઓ તો કહે છે કેમ કે ખ્રિસ્તમાં દેવત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. એટલે આવી બધી કલમો આના કારણે થઈને આપણને કદાચ અહીંયા મળી છે. એટલે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ એટલે ઇન શોર્ટ અહીંયા તમે જો જોવા જાઓ એનું બેકગ્રાઉન્ડ તમે જો જોવા જાઓ તો આવી ટાઈપનું એ કલોસામાંના વિશ્વાસીઓની જે ટોળી હતી કે મંડળી હતી એનું આ જે બેકગ્રાઉન્ડ છે. બરાબર. હવે એને આ પાઉલ પત્ર લખી રહ્યો છે તો શરૂઆત કરી રહ્યો છે અને શરૂઆત જે કરી રહ્યો છે તો એના ઉપર આ જે છઠ્ઠો અધ્યાય તેની જે શરૂઆતની કલમ છે એના ઉપર આપણે આજે મનન કરના છે. તો આજે આપણું જે મનન છે એ મોર ઓફ પેલું એક્સપોઝિટરી જેવું રહેશે. બરાબર. કે આપણે આ કલમના એક વર્ડ્સને આપણે થોડું ઝીણવટથી જોવાનો પ્રયત્ન કરીશું કેમ કે આ આપણા માટે પણ લાગુ પડે છે. એક રીતે જોવા જઈએ તો આપણે જ્યારે આ વર્ષે જ્યારે શિષ્યપણાના થીમ ઉપર કે ડિસાઇપલશિપના થીમ ઉપર કે આપણે કેવી રીતે કઈ બાબતો એ અગત્યની છે કે જેના કારણે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામી શકીએ, અંગત રીતે અને કૌટુંબિક રીતે અને મંડળી તરીકે પણ એના માટે અગત્યનું બની રહે છે. અને એટલા જ માટે આપણે આજે જ્યારે અહીંયા શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે એને ઝીણવટથી આ બધા શબ્દોને જોઈશું. બરાબર. તો પહેલું તો અહીંયા આપણને શું જોવા મળે છે આમાંથી એક ઓબ્ઝર્વેશન તમે જો જોવા જાઓ તો ત્યાં પાઉલ કહે છે તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. બરાબર. આ એક પ્રેઝન્ટ રિયાલિટી ત્યાં આપણને જોવા મળે. પણ એક વાસ્તવિકતા છે, એક હકીકત છે. એ લોકોનું એક પ્રેઝન્ટ સ્ટેન્ડિંગ છે કે ભાઈ હુ આર યુ, તો કે તમે એ લોકો છો કે જેઓએ ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. બરાબર. એટલે અહીંયા આપણને એક વાસ્તવિકતાના રૂપમાં ત્યાં જોવા મળે છે. કેટલી વખત આપણા જીવનમાં શું થાય કે કદાચ આપણને કેટલાક એવા આપણા સમય આપણા જીવનમાં આવે છે કે કદાચ આપણને પોતાને ડાઉટ થતો હોય છે કે મેં જેના ઉપર વિશ્વાસ કર્યો આઈ ટ્રુલી અ બિલીવર, શું ખરા અર્થમાં છું. કેટલી વખત આપણે એવું ફીલ પણ કરતા હોય છે કે કદાચ કેમ કે આપણે આ દેહમાં રહીએ છીએ, જ્યાં સુધી આપણે આ પૃથ્વી પર છે આ દેહમાં છે ત્યાં સુધી આપણે ઘણા બધા લોચા મારવાના. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાથી એવું નથી બનતું કે આપણી દેહની બાબતો જતી રહે છે. એ આપણામાં એ દિવસથી તો એક સ્ટ્રગલ ચાલુ થાય છે. બરાબર. કે જે આપણે પછી દેહની બાબતોની સામે આપણે આત્માની સહાયતાથી આપણે
ફાઇટ કરતા હોય છે, એટલે એક સ્ટ્રગલ એ દિવસથી તો ચાલુ થાય છે. એટલે કેટલી વખત શું થાય છે કે આપણે કદાચ આપણી જે ઇમોશન્સ કે આપણી ભાવનાઓમાં પણ આપણને કદાચ એ ક્વેશ્ચન થતો હોય. કેટલી વખત એવું પણ થતું હોય છે કે કેટલાક બીજા લોકો પણ ક્વેશ્ચન કરે કે આ ભાઈમાં ખરેખર બદલાવ થયો છે કે નહીં. અને શૈતાન તો એ બહુ ગજબ રીતે શૈતાન યુઝ કરે છે એ ડાઉટ્સ નાખવા માટેનું કે આઈ ડોન્ટ થિંક યુ આર અ ટ્રુ બિલીવર, આઈ ડોન્ટ થિંક કે પ્રભુ તને માન્ય કરશે, તું આ રીતનું તારું જે રીતનું જે લોચા મારે છે કંઈ, બરાબર. એટલે ઇરરિસ્પેક્ટિવ ઓફ ઓલ ધોઝ થિંગ્સ, વાસ્તવિકતા શું છે, જે પ્રેઝન્ટ રિયાલિટી શું છે કે જે અહીંયા પાઉલ બતાવે છે કે તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે, બરાબર. એટલે આ એક વાસ્તવિકતા થઈ. હવે તમે આ જો ફ્રેઝને આપણે જો જોવા જઈએ તો કહે છે કે તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તો શાસ્ત્રમાંથી તમે જો જોવા જાઓ તો શાસ્ત્રમાં સ્વીકારવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવો, ઇટ્સ ઇક્વિવેલન્ટ ટુ એનો અંગીકાર કરો કે એના ઉપર વિશ્વાસ કરો, બરાબર. આપણે યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય આપણે 12મી કલમમાં જોઈએ છે ને કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, કે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો, બરાબર. એટલે આપણે ત્યાં બહુ ક્લિયરલી ત્યાં જોવા મળે છે કે સ્વીકારવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવું કે એને રિસીવ કરવું, દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વોટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરવો, બરાબર. એટલે એ આપણને ત્યાં જોવા મળે છે. બીજું, જો સ્વીકારવું કે રિસીવ કરવાની જ્યારે બાબત આવે તો આપણે જાણીએ છીએ કે ભાઈ હું કશું જો રિસીવ કરું છું એનો મતલબ શું છે કે મેં એના માટે કોઈ મહેનત નથી કરી, મેં એના માટે કોઈ કિંમત ચૂકતે નથી કરી, હું એને ડિઝર્વ નથી કરતો, હું એને અર્ન નથી કરતો. જે વસ્તુના માટે જો મેં મહેનત કરી હોય અને એ મને આપવામાં આવે રિવોર્ડ તરીકે, તો એ પછી એ સ્વીકાર્યું ના કહેવાય, એ રિસીવ કર્યું ના કહેવાય, એ તો મેં અર્ન કર્યું કહેવાય, બરાબર. એટલે એનાથી એક વસ્તુ આપણને શું ખબર પડે કે આપણે એમાં કોઈ અભિમાન કરી શકીએ એમાં આપણને કોઈ છે. વી કાન્ટ બોસ્ટ ઇન ઇટ. કેટલાક લોકો એમ કહેતા હોય મેં પ્રભુને મારું જીવન સોંપ્યું. ઇન અ વે એ સાચી બાબત છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે ઇન રિટર્ન આપણે આપણું જીવન એને આપીએ છીએ. પણ એથી અગત્યની સૌથી મોટી બાબત શું છે કે આપણે એને રિસીવ કરીએ છીએ, આપણે ઈસુ ખ્રિસ્તને રિસીવ કરીએ છીએ, બરાબર. એટલે એમાં આપણે કોઈ એમાં અભિમાન કરી શકીએ એવી બાબત ત્યાં ઉદ્ભવ થતી જ નથી. અને એ બહુ અગત્યની બાબત છે કે આપણે એ જાણવું કે આજે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં ક્રિસમસ ગઈ, આપણે બધાએ કંઈ ને કંઈ કોઈ ગિફ્ટ મળી હશે, મને બી ગિફ્ટ મળી, બરાબર. મેં એના માટે કંઈ ખર્ચો કર્યો નથી, મારી કોઈ લાયકાત હતી એવું કશું હતું નહીં, પણ જસ્ટ હું એક રિલેશનશિપમાં તો એમ કરીને મને એક ગિફ્ટ આપવામાં આવી, એટલે મેં એને રિસીવ કરી. એટલે રિસીવ કરવાની બાબત કોઈ પણ કરી શકે છે, બરાબર. એને અર્ન કોઈ કરતું નથી, એને કોઈ ડિઝર્વ કરતું નથી, અને એ રિસીવ આપણે કરીએ છીએ. પણ એની સાથે સાથે બીજી એક બાબત પણ આપણે જોવા જઈએ તો આપણા લાઈફમાં એવું કશું છે જ નહીં કે જે આપણે રિસીવ ન કર્યું હોય. આપણે જાણીએ છીએ કે આપણે ચાલીએ છીએ, આપણે ફરીએ છીએ, આપણે બધું હાથ પગને બધું વ્યવસ્થિત ચાલે છે, એ પ્રભુની ઘણી કૃપામાં છે. પાઉલ ત્યાં કરંથીઓને સમજાવે છે ને, પહેલો કરંથી તેનો 4થો અધ્યાય 7મી કલમમાં, તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે, પણ જો તે તને પ્રાપ્ત થયું હોય તો પ્રાપ્ત થયું ન હોય એમ તું કેમ અભિમાન કરે છે. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન કહે છે કે what do you have that God hasn't given you, and if everything you have is from God, why boast as though it were not a gift to you. એટલે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ, એનો અંગીકાર કરીએ છીએ, એ આપણે ખાલી હાથે એને રિસીવ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ એને રિસીવ કરી શકે છે. એટલે મારું સારા જીવન જીવવાના કારણે થઈને પ્રભુએ મારો અંગીકાર કર્યો છે એવી વસ્તુ નથી. પ્રભુ પોતે તો આવ્યો પાપીઓના માટે છે, અને એ ઓપ્શન એટલે જ આપણે કહે છે ને કે આપણું ખ્રિસ્તી ધર્મનું કેવું છે કે ઇટ્સ એન ઓલ ઇન્ક્લુઝિવ ઓફર. દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી, પણ સ્ટીલ ઇટ ઇઝ વેરી એક્સક્લુઝિવ ઇન ધ સેન્સ કે ઈસુ ખ્રિસ્ત વિના બીજો કોઈ આશ્રય નથી, બરાબર. એટલે ઈસુ ખ્રિસ્ત વિના આપણે દેવ બાપની પાસે કોઈ પહોંચી શકતું નથી. એટલે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાઉલ કરંથીઓના બીજા પત્રમાં આપણે તમે જો જોવા જાઓ તો એને એક દાન તરીકે, દેવ બાપનું દાન તરીકે, ઇનડિસ્ક્રાઇબેબલ ગિફ્ટ તરીકે ત્યાં બધા છે. બીજો કોરિન્થી તેનો 9મો અધ્યાય 15મી કલમમાં તમે જો જોશો તો ત્યાં પાઉલ કહે છે કે દેવના અનિર્વાચ્ય દાનના માટે તેની સ્તુતિ થાવ. થેન્ક્સ બી ટુ ગોડ ફોર હિઝ ઇનડિસ્ક્રાઇબેબલ ગિફ્ટ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એક ભેટ, એક ગિફ્ટ આપણને આપવામાં આવી છે કે જે કોઈ પણ રિસીવ કરી શકે છે. એટલે સ્વીકારવાની જ્યારે વાત આવે કે રિસીવ કરવાની જ્યારે વાત આવે એ એવી રીતનું છે. એટલે એમાં કોઈ બોસ્ટિંગ થઈ શકતું નથી. આપણે જે કોઈ રિસીવ કરી છે આપણે એના માટે એની કિંમત આપણે ચૂકતે કરી નથી.
એ આપણને મફત આપવામાં આવી છે, પણ જેણે આપણને આપી છે એ એની કિંમત ચૂકતે કરે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલી મોટી કિંમત એની ચૂકતે કરી છે. બીજું એક, તમે જો રિસીવ કરવાની બાબત ઉપર કે સ્વીકારવાની બાબત ઉપર જોવા જાઓ તો એ સ્વીકાર કરેલી વસ્તુ જો એને આપણે એપ્રોપ્રિએટ ના કરીએ આપણા લાઈફમાં તો એનો આપણને કોઈ બેનિફિટ નથી મળતો. આજે ફોર એક્ઝામ્પલ આપણે જો જોવા જઈએ કે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છે અને મેં મારી પ્લેટમાં ફર્સ્ટ ક્લાસ બધું ખાવાનું મેં રિસીવ કર્યું, પણ જ્યાં સુધી હું એને લઈને મારા શરીરમાં નહીં જવા દઉં ત્યાં સુધી એમાંથી મળતું જે ન્યુટ્રિશન છે એ બધું મને કોઈ મળશે નહીં, બરાબર? અને એટલા જ માટે એ બહુ અગત્યની વસ્તુ બની રહે છે કે જ્યારે આપણે રિસીવ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરીએ છીએ તો શાસ્ત્ર પ્રમાણેનો જે વર્ડ એ શું થાય છે કે એપ્રોપ્રિએટ કરો. કહે છે ને કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રોટલી છે કે જેને આપણે આપણા જીવનમાં એને ઉતારીએ છીએ અને એનાથી આપણને બેનિફિટ મળે છે. એટલે એ સ્વીકારવું કે રિસીવ કરવી એ એવી બાબત છે કે ખાલી મારા હાથમાં મેં એને લઈ લીધી કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ આ કોટ મેં લઈને મને આપવામાં આવ્યો, મેં લઈને કબડમાં મૂકી દીધો હોત તો મને એનો કોઈ બેનિફિટ નહોતો. કે જેમ મેં ખોરાકની વાત કરી કે મારા પ્લેટમાં મેં ખૂબ ખોરાક લઈ લીધો છે પણ પછી જ્યાં સુધી હું એને હું લેતો નથી મારા શરીરમાં ત્યાં સુધી એનો કોઈ મને બેનિફિટ નથી મળતો. સિમિલરલી જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ અંગીકાર કરીએ છીએ, સ્વીકાર કરીએ છીએ, એ ક્યારેક કમ્પ્લીટ સ્વીકાર કહેવાય કે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્ત રૂપી એ દાનને આપણા જીવનમાં ઉતારીએ છીએ. એ આપણા માટે એવી રીતની વાસ્તવિકતા બની રહે છે કે જેથી કરીને આપણે, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કહે છે ને કે હું વેલો છું ને તમે ડાળીઓ છો, બરાબર? તો કેવી રીતના એનામાંથી આપણે ન્યુટ્રિશન આપણે ડિરાઈવ કરીએ છીએ, બરાબર? અને એ અગત્યની બાબત બની રહે છે. એટલે કમ્પ્લીટ રીતે કે સંપૂર્ણ રીતે જ્યારે આપણે એને રિસીવ કરીએ છીએ ત્યારે આપણે એ રિસીવ કરેલી બાબતનો આપણે બેનિફિટ આપણને મળી શકે છે, બરાબર? બીજું તો કહે છે કે તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે, તો એમાં તમે જો જોવા જાવ તો 3 વર્ડ્સ આપણને જોવા મળે છે. ખ્રિસ્ત ઈસુ પ્રભુ. આ બહુ શાસ્ત્રમાં જ્યારે વર્ડ્સ મૂકવામાં આવે છે કોઈ વિધાઉટ એની રીઝન નથી મૂકવામાં, કેમ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ 3 એના એક રીતે તમે જો જોવા જાવ તો એના ટાઇટલ્સ કે તમે એના નામ એ રીતે તમે ખ્રિસ્ત તરીકે સ્વીકાર્યો છે, મીનિંગ વોટ કે એ દેવનો યહોવા દેવ બાપથી મોકલાયેલો, એનો અનોઇન્ટેડ, એનો પસંદ કરેલો, એનો જે અભિષિક્ત છે એનો તમે સ્વીકાર કર્યો છે, બરાબર? બીજું શું તો કે ઈસુ, ખ્રિસ્ત ઈસુ આપણે જાણીએ છીએ ને કે જ્યારે યુસુફને દૂતે દર્શન દીધું ત્યારે એને શું કહેવામાં આવ્યું કે તું તેનું નામ ઈસુ પાડશે કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે, બરાબર? એટલે ઈસુનો મતલબ શું? તારનાર, બરાબર? એટલે તમે એને તારનાર તરીકે રિસીવ કર્યો છે. અત્યારે આપણે જો જોવા જઈએ તો તારનાર તરીકે આપણે મોટાભાગના લોકોને તારનાર જોઈએ છે, બીકોઝ વી ઓલ વોન્ટ ટુ ગો ઇન હેવન. આપણામાં દરેકને કોઈને એવું તો નહીં જોઈએ કે ભાઈ મને નર્ક મળશે તો વિચારશે ના, આપણે બધા એવી ઈચ્છા રાખીએ છીએ કે આપણે સ્વર્ગમાં જઈએ અને સ્વર્ગમાં જવા માટે એ તારનારની જરૂરત આપણને છે કેમ કે એ તારનાર દ્વારા આપણને પાપોની માફી મળે છે, એ તારનારના દ્વારા આપણું દેવ બાપની સાથે સમાધાન પણ થાય છે, બરાબર? પણ એટલે અહીંયા આપણે જ્યારે જોયા જઈએ છીએ કે એ તમે એને ખ્રિસ્ત એટલે દેવ બાપના અનોઇન્ટેડ સેવિયર તરીકે, બરાબર? કે દેવ બાપનો અભિષિક્ત તારનાર તરીકે, એટલે એને તમે તારનાર તરીકે તમારા જીવનમાં એનો સ્વીકાર કર્યો છે. પણ નોટ ઓનલી ધેટ, એ જ તારનાર કે જે આપણને પાપોની માફી આપે છે, એ જ તારનાર કે જે આપણને પાપના બંધનમાંથી મુક્ત કરે છે, એ એનાથી પણ કંઈ વિશેષ છે. અને એ તો શું છે કે તમે એને ખ્રિસ્ત ઈસુ પ્રભુ તરીકે, બરાબર? એટલે આપણું ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરવો, એનો સ્વીકાર કરવો, એ ખાલી ખ્રિસ્ત તરીકે અંગીકાર કરવો કે ઈસુ તરીકે અંગીકાર કરવો એનાથી એ નથી, એ ઇનકમ્પ્લીટ રહેશે. ઘણા બધા જીવનોમાં એવું થતું છે કે ખ્રિસ્ત ઈસુ સુધી આવીને પછી અટકી જાય છે. પણ આપણે જેમ શાસ્ત્રમાં જેમ આપણે યુસુફની વાતમાં જેમ જોયું આપણે કે પોતાના લોકોને તેઓના પાપથી તારનાર છે, બરાબર? એટલે ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોના, અને પોતાના લોકો એટલે કોણ? કે જેઓ એના પ્રભુત્વ હેઠળ છે, કે જેઓનો એ પ્રભુ છે, જેઓનો એ સ્વામી છે, બરાબર? એટલે અહીંયા આપણને શું જોવા મળે છે કે એને આપણે ખાલી ખ્રિસ્ત ઈસુ તરીકે જ નહીં પણ એને આપણા પ્રભુ તરીકે આપણે એનો અંગીકાર કર્યો છે, કે એનો સ્વીકાર કર્યો છે. અને જ્યારે આપણે એને આપણા પ્રભુ તરીકે સ્વીકાર કર્યો છે મતલબ શું કે હવે મારું જીવન એ મારું જીવન નથી, એ એની માલિકીનો છે, બરાબર? મારું જીવન એ મારા વિલ્સ અને ફેન્સીસ પ્રમાણે કે મારી ઈચ્છાઓ પ્રમાણે નહીં પણ એની ઈચ્છાઓ પ્રમાણે જીવન. હા, આપણે એમાં ઘણી બધી વખત ફેલ જતા હોય, દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, કેમ કે આપણે પરફેક્ટ તો જ્યારે મહિમામાં પ્રવેશ કરીશું ત્યારે જ થશે. પણ આપણા હૃદયનું જે ઇન્ક્લિનેશન છે એ આપણે ચેન્જ થઈ જાય છે જ્યારે આપણે ખ્રિસ્ત ઈસુ પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ત્યારે.
બરાબર? એટલે અહીંયા આપણે જો જોવા જઈએ કે ખાલી મેં તારનાર તરીકે પ્રભુનો નહીં, પણ એક કમ્પ્લીટ ખ્રિસ્ત ઈસુ પ્રભુ તરીકે મેં એનો અંગીકાર કે મેં એનો સ્વીકાર કર્યો છે. એટલે પીક એન્ડ ચૂઝ કરવાનો એ ઓપ્શન નથી હોતો. અને આપણે જાણીએ છીએ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે સંપૂર્ણપણે તમારું જીવન ના સરેન્ડર કરો તો શું છે કે પાપોના માફીની પણ અનુભવ નહીં મળે, એ નવા જન્મનો પણ અનુભવ નથી મળતો, અને શું છે કે એ ડિફીટેડ જીવન વ્યક્તિ જીવતો છે. બરાબર? એટલે આજે જે આપણે જે શરૂઆતની જે કલમમાં આપણે જે જોયું છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આપણે જોયું તેમાં આપણે શું જોઈએ કે ભાઈ શિષ્યપણામાં જ્યારે આપણે આગળ વધવું છે ત્યારે પાઉલે જે રીતની શરૂઆત કરી કે કલોસામાંના વિશ્વાસીઓને એણે એક રીતે રિફ્રેશ કરાવી આપ્યું, કે રિકેપ કરાવી આપ્યું કે વોટ ઇઝ યોર આઈડેન્ટિટી, તમારી જે કરંટ સ્ટેન્ડિંગ શું છે, અને એના ઉપરથી પછી એણે કીધું કે તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. બરાબર? તમે એના નામ પર વિશ્વાસ કર્યો છે, અને એમાં તમે પોતે કંઈ અભિમાન કરી શકો એવું છે નહીં. બરાબર? એ નરી પ્રભુની કૃપા છે, અને આપણા જીવનમાં એ જ લાગુ પડે છે કે નરી પ્રભુની કૃપા છે, અને રિસીવ કરવા માટે કોઈ માણસને કોઈ એફર્ટ્સ નથી નાખવા પડતા. તમે આની સાથે પણ તમે જો જોવા જાવ તો જે ઇસરાયેલીઓ જ્યારે અરણ્યમાં હતા ને તેઓને જ્યારે સર્પ ડંખ્યો હતો, અને પછી જ્યારે પ્રભુએ જે જોગવાઈ કરી હતી કે એક બ્રેઝન સર્પને ઊંચો કરવામાં આવ્યો, અને ત્યાં પ્રભુએ શું કન્ડિશન મૂકી, જે કોઈ એને જોશે એ બચી જશે. જે એને સાપ કરડ્યો છે. એટલે એમાં શું, જે કોઈ વ્યક્તિ જ્યાં કોઈ પરિસ્થિતિમાં પડ્યો તો એને ખાલી એટલે એ વિશ્વાસમાં એ જોવાની વાત હતી. બરાબર? અને એવી જ રીતે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ મળ્યું છે. પણ વસ્તુ શું બની જાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી મળતો જે બેનિફિટ્સની જે વાત છે, કે ભરપૂરીપણાના જીવનની વાત છે, કે પાપોની મુક્તિ, પાપોમાંથી આપણને એના રાજ્યમાં કે એના પ્રભુત્વ કે એના ડોમિનિયનમાંથી મુક્તિ મળવાની વાત ક્યારે આવે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનમાં એપ્રોપ્રિએટ કરીએ છીએ. બરાબર? એ ખાલી મારા માટે એ આ પુસ્તકમાં લખેલો એ પ્રભુ નથી, પણ એ ખરેખર મારા જીવનમાં મારો અંગત એની સાથેના જીવન સંબંધમાં છું. બરાબર? ધેટ શોઝ કે એને આપણે ટ્રુ સેન્સમાં સ્વીકાર કર્યો કહેવાય. તો આજના મનનમાંથી આપણે આ બાબતો જોઈએ કે જે એના બેસિસ ઉપર હવે આપણે બિલ્ટઅપ કરીશું કે ઇફ ધીસ ઇઝ ધ રિયાલિટી ઇન માય લાઈફ, તો પછી હું એમાં કેવી રીતના એ ડિસેબલશીપમાં આગળ વધું. તો એના માટે પછી જેમ બકુલ સાહેબે કીધું કે આપણે શાસ્ત્ર વાંચન છે, કે પછી આપણે પ્રભુની સાથેની પ્રાર્થનામાંની સંગતો છે, કે આપણે એકબીજાઓની સાથેની સંગતો છે, અને બીજી ઘણી બધી બાબતો છે કે જે આપણે આ વર્ષ દરમિયાન જોઈશું. પણ આજના મનનમાંથી એના પ્રકાશમાં આપણે જો જોઈએ તો એ ક્વેશ્ચન જે ઉભરી આવે, અને તો એ શું ઉભરી આવે, મેં એક સ્લાઇડ બીજી મૂકી છે, મેં આ જ કલમને પછી એક ક્વેશ્ચનના રૂપમાં મૂકી છે. પાઉલ કહે છે કે તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તો એ કલમમાંથી પછી એક ક્વેશ્ચન આજે જે આપણા માટે ઇન્ટ્રોસ્પેક્શનનો ક્વેશ્ચન, બરાબર, આપણે દરેકના માટે, તમારા માટે અને મારા માટે, શું ખ્રિસ્ત ઈસુ પ્રભુને મેં સ્વીકાર્યો છે? એ બહુ અગત્યનો સવાલ બની જાય. પાઉલ કહે છે કે યુ હેવ રિસીવ્ડ Christ Jesus the Lord. તો ક્વેશ્ચન એ બની જાય, have I received Christ Jesus the Lord? આ બહુ અગત્યનો સવાલ છે. આના ભાગરૂપે તમે જો એના રિસ્પોન્સ રૂપે જોવા જાઓ કે આપણા બધા જે બેઠા છે એમાંથી જો જુદા જુદા આપણે જો ઇન્ટ્રોસ્પેક્શનમાં જોવા જઈએ તો જો જુદા વર્ગ હોય તો એક વર્ગ એવું એમ કે યસ, મેં ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે, એને સંપૂર્ણપણે સ્વીકાર્યો છે. બરાબર? એની સાથેના હું જીવન સંબંધમાં છું, મેં એને એપ્રોપ્રિએટ કર્યો છે, અને એનાથી લગતા જે બેનિફિટ્સ છે હું એને માણી રહ્યો છું. તો એ પ્રભુની સ્તુતિ એના માટે કરો, કેમ કે એ આપણી કોઈ લાયકાત કે આપણા કોઈ સારાપણાના કારણે, આપણી કોઈ યોગ્યતાના કારણે પ્રભુને પસંદ પડ્યું અને પ્રભુએ કર્યું. એ પ્રભુના આત્મા દ્વારા આપણી આંખો ઉઘડી કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી જરૂરિયાત પૂરી થતી જોઈ શક્યા. એ પ્રભુના આત્માએ આપણી આંખો ઉઘાડી કે જેથી કરીને આપણને તારનાની જરૂર છે આપણે મહેસૂસ કરી શક્યા, અને એમ કરીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી શક્યા. કદાચ બીજો વર્ગ એવો હોય કે મેં જેમ પેલું ડાઇનિંગ ટેબલ ઉપરની પ્લેટનું કીધું એમ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સામે પ્લેટમાં છે, પણ હજુ મેં એને મારા જીવનમાં નથી. એટલે એ જીવનમાં શું થાય, અને ઘણા બધા ખ્રિસ્તી જીવનોમાં એવું થતું હોય છે. એ જીવનમાં શું થાય, હતાશા, નિરાશાથી ભરપૂર અને ડિફીટેડ એવું જીવન. શાસ્ત્ર પ્રમાણે તમે જો જોવા જાવ તો ખ્રિસ્તી જીવન જે છે એ છે ને એ વિજયવંત જીવન છે, કે વિજયી કે વિક્ટોરિયસ જીવન અહીંયા શાસ્ત્ર કહે છે. બરાબર? સો હવે જો એ બાબત મારા જીવનમાં જો વાસ્તવિકતા નથી તો પછી મારે ઇન્ટ્રોસ્પેક્ટ કરવું જોઈએ, મારે પ્રભુની પ્રાર્થના જોવું જોઈએ, પ્રભુ વાય સો તું મને એમ કહે છે કે જ્યારે તમે સત્યને જાણશો તો સત્ય તમને મુક્ત
કરશે તો હજુ પણ મારા જીવનમાં મેં મુક્તિ કેમ નથી મેં અનુભવ કરી? તો એ કદાચ એવું બની શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સામે ઓલરેડી છે, પણ મેં હજુ મારા જીવનમાં એને એપ્રોપ્રિએટ નથી કર્યો. કદાચ એવું હોય કે મેં એને 2/3 તરીકે જ, એટલે મેં ખરા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણપણે મારું જીવન નથી સરેન્ડર કર્યું. કે મેં એને હું સારું જીવન જીવું છું, નિયમિત બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું, પણ કેટલીક બાબતો મેં મારી જીવનની એવી પકડીને રાખી છે કે હજુ એને હવાલે નથી કરી. તો કદાચ એવું બની શકે. અને કદાચ ત્રીજો વર્ગ કદાચ એવો હોઈ શકે કે હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો. આપણે જાણીએ છીએ કે પુલપિટ ઉપરથી દર રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવે છે. રિસીવ કરવું એ કોઈના માટે અઘરું નથી હોતું. પણ કદાચ મારું જીવન એવું હોય કે હું એમ કહેતો કે નોટ ટુડે, મારે હજુ ઘણું બધું કરવાનું છે. હું મારા પોતાનું જો એક્ઝામ્પલ કહું તો મને એવી રીતની એક બીક રહેતી હતી કે હું પ્રભુને જીવન સોંપી દઈશ તો હવે મારું જીવન બોરિંગ થઈ જશે, મારે ઘણા બધા મારે લાઈફના એમ્બિશન્સ છે, બધી ડિઝાયર્સ છે, બધું આખું બધું ઇવેપોરેટ થઈ જશે. પણ એવું નથી હોતું. એ જ્યારે પ્રભુ આપણું જીવન એના હાથમાં લે છે, જ્યારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે આપણી ડિઝાયર્સને એ પ્રમાણે ચેન્જ કરી નાખે. જો આપણી ડિઝાયર્સ જ ચેન્જ થઈ જાય તો પછી કઈ બાબતની રિગ્રેટ રહે? કોઈ બાબતની રિગ્રેટ ના રહે. જે બાબત તમે જો પહેલા પોતે પાપના બંધનમાં હોવાના કારણે પોતે નહોતા કરી શકાય, જો પ્રભુના હાથમાં આપણને હેલ્પ કરીને એનાથી કરી શકતા હોઈએ તો પછી કયો રિગ્રેટ રહે? કેમ કે જો કદાચ મારું જીવન એવું હોય કે હું એમ વિચારું કે મે બી નોટ ટુડે, તો કદાચ એ હું મારા લાઈફની સાથે બહુ એક રિસ્ક હું લઈ રહ્યો છું. બીકોઝ વી મે નેવર નો. હું અને આપણો ભાઈ નીલ અમે થોડું એ બધું સેટિંગ કરતા હતા ત્યારે અમે વિચાર કરતા હતા, આપણે જાણતા નથી કે દિવસો આપણા કેટલા છે આ પૃથ્વી ઉપર. હમણાં જ આ અઠવાડિયામાં પણ 2 જે એર ક્રેશિસ ત્યાં યુએસમાં થઈ ગયા, they all didn't know. લેન્ડ કરવા માટેની તૈયારી કરીને બેઠા હશે ને કે we will go out of this plane, but it wasn't the case. પ્રભુમાં જે ભરપૂરીપણાનું જે જીવનનો અનુભવ છે, પ્રભુમાં જે પાપોની માફીનો જે અનુભવ છે, પ્રભુમાં ખાલી એટલું જ નથી કે આપણને સ્વર્ગ એને ઓફર કરેલું છે કે કમિટ કરેલું છે કે એશ્યોર કરેલું છે. ના, ઇવન પૃથ્વી ઉપરથી આપણું એ સ્વર્ગ ચાલુ થાય છે. તો અગત્યનો સવાલનો એ જવાબ આપણે કેવી રીતના અંગત રીતે આપી રહ્યા છીએ, કેમ કે આ સવાલ લઈને આજે આપણે જઈશું કે શું મેં ખ્રિસ્ત ઈસુ પ્રભુનો સ્વીકાર કર્યો છે? Have I received Christ Jesus the Lord? તો આપણે આંખો બંધ કરીએ અને આપણે આ વચનના પ્રકાશમાં આપણે પોતાના જીવનોને લાવીને 2 ઘડી વિચાર કરીએ કે આપણા જીવનમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શું આપણો ખ્રિસ્ત ઈસુ પ્રભુ તરીકે છે કે કદાચ એને મેં મારા તારનાર તરીકે જ એનો મેં સ્વીકાર કરેલો છે? કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી પાસે ઓલરેડી છે, પણ મેં એને મારા જીવનમાં એ રીતે નથી એનો અંગીકાર કે સ્વીકાર કરેલો કે જેથી કરીને એ પ્રભુમાંથી મળતા જે બધા બેનિફિટ્સ છે, કે જે ભરપૂરીપણાનું જીવન છે, હજુ પણ મેં મારા પોતાના જીવનમાં એનો અનુભવ કે એનો મહેસૂસ નથી કર્યો. પ્રભુનું વચન તો કહે છે કે ટેસ્ટ એન્ડ સી ધેટ ધ લોર્ડ ઇઝ ગુડ. અનુભવ કરો અને જુઓ. જો તમે એમ કહી શકો છો કે હા, મેં ખ્રિસ્ત ઈસુ પ્રભુનો અંગીકાર એનો સ્વીકાર કર્યો છે, તો જેમ આપણે જોઈ કે એ તો પ્રભુની તમારા ઉપરની કૃપા છે. કેમ કે એના માટે તમે કોઈ મહેનત નથી કરી, એના માટે તમારે કંઈ કશું કોઈ એફર્ટ્સ નતા નાખવા પડે. એ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરી શક્યા, એ વિશ્વાસની ભેટ પણ પ્રભુ જ આપે છે. અને પ્રભુને પસંદ પડ્યું કે પ્રભુએ તમને વિશ્વાસની ભેટ આપીને તમે ઈસુ ખ્રિસ્તનો તમારા તારનાર, તમારા પ્રભુ તરીકે તમે એનો અંગીકાર, તમે એનો સ્વીકાર કર્યો છે. આવો આપણો ઈશ્વર છે કે જે આપણામાં બેઠેલા દરેકને એ જ ભરપૂરીપણાના જીવનનું અને અનંતકાળના કરતા સગળા માનવ ઉપલબ્ધ કરાવવા માટે તત્પર છે. તમે કદાચ જાણતા નહીં હોય એટલો નજદીક એ તમારી પાસે છે કે કદાચ તમારા હૃદયના દરવાજે નોક કરી રહ્યો છે. અને તમારે જે પગલું ભરવાનું છે બીજું કંઈ છે, એની ખાલી રિસીવ કરવાનું છે.
એનો અંગીકાર, એનો સ્વીકાર કરવાનો છે, જેથી કરીને દેવ બાપ એનું વચન તમારામાં એ પરિપૂર્ણ કરે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, તેઓને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. ઓ પ્રભુ, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ, આ તમારા વચનોના માટે. અમે તમારો આભાર માનીએ છીએ તમારા પ્રેમના માટે. અમે તમારો આભાર માનીએ છીએ તમારી અમારી પરની કૃપા, દયા અને ભલાઈના માટે, કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી ખરી ઓળખ અમને આપી છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા જીવનોમાં એ પ્રમાણેનું કાર્ય કર્યું કે જેથી કરીને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર અને સ્વીકાર કરી શકીએ. ત્યારે પ્રભુ, કદાચ જો અમારામાં બેઠેલો કોઈ પણ અહીંયા વ્યક્તિ એવી હોય કે હજુ જો સંપૂર્ણપણે ખ્રિસ્ત ઈસુ પ્રભુને જો અંગીકાર એનો સ્વીકાર ન કર્યો હોય, તો પ્રભુ પવિત્ર આત્માદેવ તમને વિનંતી કરું છું કે મારા દેવ જીવનની સાથે તમે અંગત રીતે વાત અને વ્યવહાર કરો, કે જેથી કરીને પ્રભુજી અહીંથી એ જીવન જ્યારે બહાર જાય ત્યારે તમારામાં આનંદિત થઈને તમારામાં ભરપૂરીપણાનો અનુભવ કરીને જાય, કે જેથી કરીને આવનાર દિવસોમાં એ જીવન દ્વારા તમારી સ્તુતિ આરાધના થાય. આ વચનનો આશીર્વાદ અમ સર્વને તમે આપો અને ભેગા મળીને અમે તમારી મંડળી તમારા માટે સળગતા અને પ્રકાશતા લોક બની રહીએ. એ જ અમારી પ્રાર્થના અમારા વાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો.